સો હેલો ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. સો આજે અમે જવાના હતા ફન બ્લાસ્ટ. તો મારા દીદી અને જીજુ અમને લેવા આવી ગયા અને તાસુ બેબી તમે જોઈ શકો છો કે અત્યારે એને ડાન્સ ચાલે છે. આ મારા બિગ સિસ્ટર. સો તાસુ બેબી અને મારી લિટલ સિસ્ટર અત્યારે ડાન્સ કરે છે. તાસુ બેબી એના સોંગ ઉપર ડાન્સ કરે છે અને જોડે જોડે મારી લિટલ સિસ્ટર બી. ઓ સો મળીએ જ આપણે ત્યાં પહોંચીને. સો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા ફન બ્લાસ્ટ. તમે પાછળ વ્યૂ દેખાતો એટલો સરસ લાગશે. અમને તો બહુ જ એક્સાઇટેડ હતા કે વાતથી આટલું સારું છે, અંદર બી બહુ સારું હશે. એ બેન જો સ્નેપ લે છે, એ જો ફન બ્લાસ્ટ વાતથી કેટલું સરસ લાગે છે. અને મારી બી સિસ્ટર જો પૈસા આપે છે કે તમે ત્યાં સુધી ટિકિટ લઈ લો, અમે ત્યાં સુધી ગાડી પાર્ક કરીને આવીએ. મારી લિટલ સિસ્ટર. તો હવે અમે ટિકિટ લેવા જઈએ છીએ. ટિકિટ તો અમે ફાઇનલ લઈ લીધી છે. હવે જો મારી સિસ્ટર બતાવશે ટિકિટ. પાંચ ટિકિટ લેલી છે. નાના બેબીની બી ટિકિટ લેવી પડે. that's will be high કે સિસ્ટર બી હાઈ કહેશે. ચલો બેન ને જીજુ આવે ત્યાં સુધી આપણે ઉભા રહીએ, પછી લોકો આવે પછી અંદર જઈએ આપણે. તો ફાઇનલી આપણે અંદર બી પહોંચી ગયા. જીજુ આવી ગયા. જીજુ કે યો યો હાની સિંગા બિગ સિસ્ટર, લિટલ સિસ્ટર, તાસુ બેબી. બહાર તો એટલી ગરમી લાગતી હતી ને, બહુ મસ્ત હતું ત્યાં બી. હવે અંદર જઈને જોઈએ કેવું છે. ઓ વાહ વાહ, અંદર બી બહુ સરસ હતું. તાસુ બેબી બધું જોવે છે. હવે એની જીત ચાલુ થઈ જશે. તાસુ બેબી નિહાની કહે છે કે મને આમાં બેસવું છે, પેલા બેસવું છે. જીત કરવા મળી છે. ચલો આપણે હવે જોઈએ શેમાં બેસવું છે. તો અહીંયા મોકટેલ અમે આવી ગયા. જામુન સૂપ પીવા અને મોકટેલ. બિગ સિસ્ટર, લિટલ સિસ્ટર બંને લે છે. તાસુ બેબી કે મને બી બતાવો કે શું છે. બધું જોઈને તો ગાડી થઈ ગઈ હતી. તો બહુ એન્જોય કરે છે આ બધું. હેપી થઈ ગઈ હતી. તો ફાઇનલી આપણો જામુન સોટ આવી ગયો છે. અહીંયા જો સ્નેપ લેવા મળી છે સિસ્ટર. આપણે જોઈ રહ્યા છે કે હવે આપણે બી પીએ. તો ફાઇનલી આપણો બી આવી ગયો. આપણે બી પી લઈએ. નામ મારો જામુન સોટ ફેવરેટ છે. ત્યાં છે ને બધી લાઈટો હતી ને, તો બધી આપણો ફેસ એવો જ આવતો હતો. આપણે ફાઇનલી પીએ તો બહુ બેસ્ટ હતો. મારો ફેવરેટ જ છે. એ તાસુ બેબી જો પીવે છે. યમી. અહીંયા જો સ્નેપ ઓલ ટાઈમ સ્નેપ પર ચાલતી હોય અમારી લિટલ
છે. આપણે બી પતાવી દઈએ હવે. એમાં બિગ સિસ્ટર જો કે તું પહેલાં પી લે પછી કે કર. એક સાઈડ મોકટેલ, એક સાઈડ જામુન શોટ, બંને બી ટેસ્ટ. ફાઇનલી આપણે ઉપર જઈએ સેકન્ડ ફ્લોરમાં. અહીંયા તો બધું જોઈ લીધું આપણે. આ બધા હાઈ કે છે હાઈ. ઉપર બી બહુ મસ્ત હતું. આ જો સ્નેપ સ્નેપ સ્નેપ. ઉપર બી ભીડ જ હતી ટિકિટ માટે. વેટિંગમાં જતા બધા. ઉપરથી એટલું મસ્ત વ્યૂ આવતો તેને. સો અમે ફાઇનલી ટિકિટ લઈ લીધી બોર્ડિંગ માટે. અને જો મેં વેટિંગમાં ઊભા છે. મસ્ત હતું એન્જોય. સાઉન્ડ બી ફૂલ હતો. અહીંયા બધા વેટિંગમાં બેઠા છે. સો ફાઇનલી જો મેં બોલિંગ ચાલુ કરી દીધી છે. અને બોલ તમે જુઓ ને બહુ જ હેવી હતા. આપણે જે નોર્મલ બોલ આવે ને એવા આવતા નથી. અહીંયા જો જીજુ ટ્રાય કરે છે. હવે બિગ સિસ્ટર કરે છે. બોલ બહુ જ હેવી હતા. હવે એમાં લિટલ સિસ્ટર કરે છે. તો ફાઇનલી અમે નીચે આવી ગયા હવે લિટલ બેબીઝના ગેમ ઝોનમાં. કેમકે દાસુ બી બહુ જ હેરાન કરતી હતી, જીદ કરતી હતી કે મારે આમાં બેસવું છે, પેલા આમ બેસવું છે. પછી જ્યાં બેબીનું ઝોન હતું ગેમ ઝોન ત્યાં અમે આવી ગયા. બહુ જ મસ્ત બધું હતું. અને લિટલ બેબીનું બહુ જ મસ્ત હતું. આ જો ઘોડા ઉપર. હવે તાસુને અમે લઈ જઈએ છીએ એને રમવા માટે. તો ફાઇનલી તાસુ બેબી બહુ એક્સાઇટ છે. હેલિકોપ્ટર ચલાવે છે. તો ફાઇનલી અમે બહાર આવી ગયા. બહાર આવ્યા તો બહુ જ ગરમી હતા. કેમ કે અંદર એસી હતી ને મસ્ત હતું. બહાર આવીને તો એટલું આમ એવું થવા મળ્યું ને. તો અમે બહાર આવી ગયા. હવે ગાડી પાર્ક કરશે, ત્યાં જવું પડશે. બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કરી. 2-3 કલાક તો ત્યાં જ અમે એન્જોય કરી. બહુ જ મજા આવી ત્યાં કને. હવે આપણે ગાડી જોડી જશું. ત્યાં આપણા છે આપણો મસ્ત ડાયનોસોર મળી ગયો છે.
ફાઇનલી આપણે ગાડીએ પહોંચી ગયા. હવે આપણે બેસીને હવે જઈએ, હવે ઘરે જઈએ છીએ કે ક્યાં જઈએ છીએ. ગાડીમાં આવતા તો બહુ જ ગરમી લાગવા મળી. ગાડી એટલી તપી ગઈ હતી ને. સો અહીંયા બધા ડિસ્કસ કરે છે કે આપણે નાસ્તો કરવો છે કે લંચ કરવું છે, કેમ કે હું અને નેહા તો અમે જમીને જ આવ્યા હતા ઘરેથી, એટલે અને મારી બેન લોકો બી કે અમે બી નાસ્તો કરીને આવ્યા છીએ. તમે એમસીમાં આવી ગયા, મેકડોનલ્ડ્સમાં. તો હવે અંદર જઈએ. બહાર તો એટલો તાપ હતો ને કે વાત જ ના પૂછો. હવે અંદર આવ્યા તો સારું લાગ્યું. સાસુ બેબી જુઓ. ચલો હવે આપણે બેસીએ એમ કંઈ મંગાવીએ. બ્લોગ શૂટ કરતા બધા સામુ જ જોતા હતા, એટલે થોડી બી શરમ બી આવતી હતી. તો ફાઇનલી અમે કોક અને ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર ખાઈને અમે બહાર આવી ગયા. બહાર તો તાપ જ એટલો ને કે વાત જ ના પૂછો, બહુ જ તાપ. મંદિરે રહીએ તો સારું લાગે, બહાર આવે તો તાપ જ જાણે કે માથે હોય એટલો તાપ હતો. ફાઇનલી આપણે ગાડી બેસી ગયા. હવે જઈશું સીધા ઘરે. સો ગાઈસ, હવે આપણે બ્લોગ એન્ડ કરીશું અને તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. મળે નવા બ્લોગ સાથે.